સમાચાર વલસાડથી કે જ્યાં કરોડોની ચાંદી ભરેલી ટ્રકને અકસ્માત નડતા 2 લોકોના મૃત્યુ થયા છે। મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પર ચાંદી ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો હતો। અકસ્માત નડતા 600 કિલો ચાંદીની ઈંટો રસ્તા ઉપર પથરાઈ હતી। મુંબઈની કંપનીમાં વાપીની કંપનીમાં મોકલાઈ રહી હતી આ ચાંદીની ઈંટો કે જ્યાં પોલીસે 17 કરોડથી વધુની કિંમતની ચાંદીની ઈંટોનો કબજો મેળવ્યો છે અને મૂળ માલિક સુધી આ ચાંદીની ઈંટો પરત કરવામાં આવશે। તો આ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે વલસાડમાંથી કે જ્યાં કરોડો રૂપિયાની ચાંદી ભરેલા ટ્રકને અકસ્માત નડતા 2 લોકોના મૃત્યુ થયા છે। મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર ચાંદી ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો હતો। અકસ્માત નડતા 600 કિલો ચાંદીની ઈંટો રસ્તા ઉપર પથરાઈ હતી। મુંબઈની કંપનીમાંથી વાપીની કંપનીમાં મોકલાઈ રહી હતી આ ચાંદીની ઈંટો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને 17 કરોડથી વધુની કિંમતની ચાંદીની ઈંટોનો કબજો મેળવ્યો છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નિલેશ ગામિત જોડાયા છે। નિલેશ, કરોડો રૂપિયાની ચાંદી રસ્તા ઉપર ઢોળાઈ ગઈ હતી અને એમાં 2 લોકોના મૃત્યુ પણ થયા છે। સવાલ એ છે કે અકસ્માત કઈ રીતે સર્જાયો હતો? આજે કંઈક સમગ્ર જે કંઈક ઘટનાક્રમ ઘટ્યો છે એને લઈને જે કંઈક 17 કરોડની ચાંદી રસ્તા પર ઢોળાઈ હતી, જેને લઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને ખાસ કરીને આજે કંઈક મુંબઈથી જે કંઈક બુલિયન માર્કેટમાં લઈ જવા માટે આવી રહી ચાંદી કંઈક વાપીના મોડિસન કંપનીમાં લાવવામાં આવી રહી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। જે કંઈક પૂરપાટ ઝડપે દોડી રહેલી ગાડી અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાના કારણે આ પ્રકારની ઘટના ઘટી હતી અને જેના પગલે 2 લોકોના મોત પણ નીપજ્યા છે। સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે 17 કરોડ રૂપિયાની ચાંદી જે દોડાઈ ગઈ હતી, જે લોકો ચોરી જાય એ પ્રકારની જે સ્થિતિ નિર્માણ થઈ હતી એના પર પોલીસે ગંભીરતાથી જે કંઈક કામ કર્યું હતું અને જે ચાંદી ભેગી કરીને કબજો લીધો છે અને ખાસ કરીને 2 લોકોના મોત નીપજ્યા છે। લોકોની જે કંઈક અલગ અલગ જે કંઈક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જે કંઈક મોત નીપજ્યું છે તેમને પણ ઇનકેસ ભરીને તેમની પરિવારજનો સોંપવાની તૈયારી ચાલી રહી છે અને 17 કરોડ રૂપિયા જેટલી મોટી ચાંદી જે વાપી આવી રહી હતી એ ચાંદીનો જે સ્ટોક છે, જે કંઈક માલિકો છે, બુલિયન માર્કેટના જે કંઈક માલિકો છે એમને સોંપવા માટેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી। હાલના તબક્કે જે કંઈક જે મોટી ઘટના ઘટી હતી, 17 કરોડની જે કંઈક ચાંદી હતી એ ચાંદી રસ્તા પર ઢોળાઈ હતી, જેને લઈને લોકોમાં આશ્ચર્ય પણ સર્જાયું હતું અને આ સમગ્ર ઘટનાને પોલીસે સરળતાથી પાર પાડી છે અને જે 2 લોકોના મોત નીપજ્યા છે એમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ નિલેશ, માહિતી બદલ આપનો આભાર।